નથી કે એટલે એની માં કેવું પેલા એમ નથી કે માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળદળ કે જગદીશ, પણ સૌ નમાવે શીશ માં અંબા આગળ આલિયા. માં છે ને તો પ્રેમની મૂરત છે. એનો દીકરો ગમે એટલો બેઠો થઈ જાય ને પણ એની માટે તો નાનું બાળ જ છે. એટલે સિકંદર બાદશાહને અહમ આવ્યો કે માં મને સિકંદર નહીં કહેવાનો, હું તો આ સૃષ્ટિનો રાજા છું, હું બાદશાહ છું, મને બાદશાહ કહેવાનો બાદશાહ. ત્યારે એક દિવસ એવો આવે છે કે સિકંદર બાદશાહને ખાલી એક હવા ગજનું કફન પહેરીને જવું પડ્યું હતું. તો હું તમે તો કાળા માથાના માનવીથી સાહેબ. પછી એની કબરમાં એને દફનાવી દેવામાં આવ્યો અને એની માં એની કબરે દર્શન કરવા ગઈ. ત્યારે કે હે બાદશાહ, કબરમાંથી અવાજ આવ્યો કે માં મને બાદશાહ ના કહીશ, મારી જેવા હજારો બાદશાહ મારી જોડે હોતા છે. એટલે કહેવાનો મતલબ છે કે અભિમાન છે નો છે સાહેબ. આ દુનિયામાં કશું તારું નથી, અભિમાન તને સી વાતનો છે. એ ભાઈને હું એ ભાઈને તાળીઓના ગળગળાટથી વધાવો મને ફરમાઈશ આપી છે. એટલે ઉવે ના બહુન બેમિસાલ कैसे कैसे ये जमी खा गई नौजवान कैसे कैसे. आज जवानी पर इतना नहीं वाले कल पछताएगा. आज जवानी पर इतना नहीं वाले कल पछताएगा. चढ़ता सूरज धीरे धीरे घटाए ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे चढ़ता है ढल जाएगा. આગળ સિકંદર બાદશાહ શું કહ્યું? तू यहाँ मुसाफिर ये सराय फानी है. 4 रोज की महिमा तेरी गीत गानी है. जरा जमीन और जेवर कुछ न साथ आएगा. खाली हाथ आया है खाली हाथ जाएगा. जान कर भी अनजाना बन रहा है दीवाने. अपनी उम्र ये फानी पर चल रहा है दीवाने. इस कदर तू खोया है इस जहां के मेले में. तू खुदा को भूला फंस कर इस जमेले में. आज तक ये देखा है पाने वाला खोता है. जिंदगी को जो समझा जिंदगी पे रोता है. मिटने वाली दुनिया का एतबार करता है. क्या समझ के तू आखिर किसे प्यार करता है. अपनी अपनी फिक्रों में जो भी है ये उलझा है. जिंदगी हकीकत
किस्मत है क्या है कौन समझा है। आज समझ में कलिए मौका हाथ न तेरे आएगा। ओ गफलत की नींद में फटवा के धोखा खाएगा। चलता सूरज धीरे धीरे ढल जाएगा। चलता सूरज धीरे धीरे ढल जाएगा। मौत ने जमाने को ऐसमा दिखा डाला। कैसे कैसे रुस्तम को खाक में मिला। याद रख सिकंदर के हौसले तो आली थे। जब गया था दुनिया से दोनों हाथ खाली थे। अब न वो हलाकू है और न उसके साथी हैं। जंग को कसम के हैं और न उसके साथी हैं। कल जो तर के चलते थे अपनी शानो शौकत पर, क्षमा तक नहीं जलती आज उनकी कुर्बत पर। जैसी करनी वैसी करनी ऐसा करना आएगा। जैसी करनी वैसी भरनी आदमी अकल पाएगा। चलता धीरे धीरे गुरु हमारा दारुणी मुझ पर की दी मैं। आजो को मटाड़ो जमदानो उतर गया मुझे। માટે ગુરુજીનો મહિમા એ હું તો પલ પલ વખાણું ગુરુજીનો મહિમા પલ પલ વખાણું ત્યારે પન્ના પાત સગળા જા
ગુરુદાતા મારા ધન ગુરુદેવા એ મારા એ ગુરુજી શબ્દ ને સુનાયો દેખાડ્યો મારા ગુરુએ એ મને સૂચેલો એવા મને અલખ પુરુષની ઓળખાયો માટે હું ડૂબતો તો મારા મને ગુરુજીએ તાર્યો ગુરુજી પૃથ્વીના માલિક એ જીત મેરે તારો તો એ અમે કરીએ એ ગુરુજી તમારો પાર ન પાયો ગુરુ તમારો પાર ન પાયો એ ન પાયો એ ન પાયો પૃથ્વીના માલિક એ જીત મેરે એ તારો તો એ અમે કરીએ પૃથ્વીના માલિક એ જીત મેરે એ તારો તો અમે કરીએ મારી ધારાની રોગ ગમે એટલી ફરમાઈશ આવશે ચાલુ મારી બાકી મારી ધારાની ધૂળમાં બરોબર ને એ ખ્યાલ ને પડાવું મારા એ શરીર ગણી રે એની ઉપર સોનેરી રંગ ને ચડાવું ખ્યાલ ને પડાવું મારા આ શરીર તણીને એની ઉપર સોનેરી રંગ ચડાવું માટે મોજડી સીવડાવી
ભલે ને ભલે ને બાબુ નગર બાબુ આ બધાની હામી બેન બધાની ફરમાઈશો પૂરી કરી પણ સ્ટેજ ઉપર સંતો બેઠા છે એટલે કોઈની હામું નહીં જોતા નગર બાપુની હામું જોઈને બાબુ બધા ગુરુગમ કે છે ગુરુગમ કેવો કોણ એમાં ખીમ સાહેબે બહુ સારો ટપવા ગુરુગમ ખોટો सतगुरु की है और सब झूठी बाजी देख पतंग का रंग है चाहे पर दुनिया राजी सबके सब देने सूझ नहीं सत्य सब देने सूझ नहीं झूठ झूठ को दिया आपकी तो तुम नहीं आपकी तो तुम नहीं कहाँ से आया कहाँ जाए गुरु गम हो दो रे दूर देखन मत जा पकड़ सुरता की डोरी रहो सबद से मेल रहो तुम दो ईश्वर जोड़ी अक्षर यादी शब्द पार है सायबों ने शब्द पार है सायबों ने संत शब्द समाए गुरु गम हो दो अब बाजी है हद माई बेहद की तार कहावे बाबू किम करते हैं बाजी है हद माई बेहद की तार कहावे अनहद अपरम पार पार ब्रह्म तेज बतावे बाहिर भीतर एक तार मारमता राम कबीर अखीम साहेब कहे खलक दरियो भीमदास कहे खलक दरियो सन्मुख था मैं गुरु સદગુરુ મળ્યા મારા આ બધા સંશય મટી ગયા ને મને કામના પૂરી થી થોડા
આ ભજન રાજુભાઈ એ છોકરાઓ આટલા વર્ષો તો મારી જોડે ફરો ત્યારે આ ભજન મારા માટે સાંભળ્યું આ ભજન કોઈ દિવસ નથી ગાતો અને ગાવાનું કારણ શું ખબર છે સાઉન્ડનું નામ તો જાઉં વેલનાથ માટે વેલનાથ ધરણે બોલના રૂખડ્યો મારે રાઉન્ડ પૂરો કરો તો ભાઈની ફરમાઈ થઈ એટલે મને અમારી બનાવી કેટલી વાર સાચારે સતોની માથે ભગતી કેરા
અલખને પ્યારા તેની માથે ભક્તિ નામો સંતોની આચારે સંતોની માથે ભક્તિ કે બહાદરની બનિહારી પૂછું મારી એવો જમણો ભજન તો બધા ભજનની ફરમાઈશ છે પણ એ કેવું થાય કે આ હું બેઠો ત્યારનો ચોંટ્યો છે ઉપરનું નામ લેતો નથી પણ હજી નાગર બાપા જેમને સાંભળવાનો છે કારણ કે હું જે છું ને એ એક મુન્નાભાઈના આમંત્રણને માન આપીને એક મિત્રતાના તાતણે આવ્યો છું, કોઈ કલાકાર તરીકે નહીં. કલાકાર તરીકે હું નથી આવ્યો. એક સંબંધ અમારા મુન્નાભાઈ મારા પરમ મિત્ર હિસાબે એની માટે તાળીઓના ગડગડાટથી વધાવે છે. એને સાંભળવો જીવનનો લાવો છે સાહેબ. બજારાની અંદર જમુભાઈ થઈ ગયા. સત શિષ્ય વાળા પોતાના શિષ્ય આ ભજન છે ને વાલા, આ ભાવ છે વાલા, આ ભજન છે એટલે આ ખેંચી વાળો આ ભજનની ભૂમિ છે વાલા. આ ઘરમાં ભજન પડ્યું છે એવા કરસંદાસ બાપુને તાળીઓના ગળગળાટથી બતાવો. આ ભજન
ભજન છે Hey,